લાલચ, દગો અને એક જનેતાના અસ્તિત્વની આ લડાઈ પથ્થર દિલ વ્યક્તિનું પણ હૃદય કંપાવી મૂકે એવી છે। જે માએ પોતાના લોહીનું પાણી કરીને દીકરાને મોટો કર્યો, એ જ દીકરા અને વહુએ માત્ર સંપત્તિ માટે પોતાની સગી જનેતાને પાગલ જાહેર કરી દીધી। ખોટા દસ્તાવેજો બનાવીને રાતોરાત એમને માનસિક હોસ્પિટલના અંધારા ઓરડામાં નરક જેવું જીવન જીવવા મજબૂર કરી। પરંતુ કહેવાય છે ને કે કુદરતની લાકડીમાં અવાજ નથી હોતો। પૂરા 3 વર્ષ સુધી આ જુલમ સહન કર્યા પછી જ્યારે એ માં કાનૂની લડાઈ લડીને પાછી પોતાના ઘરે આવી, ત્યારે આખા પરિવારમાં જે ભૂકંપ આવ્યો એની કોઈએ કલ્પના પણ નહોતી કરી। લોભમાં અંધ બનેલા સંતાનોને એક માં કેવી રીતે પાઠ ભણાવે છે અને કોર્ટ રૂમમાં કેવો ન્યાય થાય છે એની એક એક પળની હકીકત અને રૂવાડા ઊભા કરી દે એવી સંપૂર્ણ સત્ય ઘટના સાંભળવા માટે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। મિત્રો, ભાવનગર શહેરની ખૂબ પ્રતિષ્ઠિત સોસાયટી ગોકુલધામમાં એક આલીશાન ઘર આવેલું હતું। આ ઘર માત્ર ઈંટો, રેતી અને સિમેન્ટનું નહોતું બનેલું, પરંતુ એ સ્વર્ગસ્થ જગદીશભાઈ અને એમના ધર્મપત્ની શારદાબેનના આખા જીવનના અથાગ પરિશ્રમથી સિંચાયેલું હતું। જગદીશભાઈ શહેરના નામાંકિત હીરા બજારમાં હીરા અને કિંમતી રત્નોના એક અત્યંત કુશળ અને ઈમાનદાર વેપારી હતા। આખી બજારમાં એમની પ્રમાણિકતાના વખાણ થતા એમણે આખી જિંદગી ખૂબ મહેનત કરીને એક એક રૂપિયો બચાવ્યો હતો, જેથી કરીને પોતાના એકના એક દીકરા અજયનું ભવિષ્ય ઉજ્જવળ બને। શારદાબેન સાવ સરળ, ધાર્મિક અને સંસ્કારી સ્ત્રી હતા। જગદીશભાઈ હંમેશા એવું કહેતા કે શારદા, તારા પગલાં આ ઘરમાં પડ્યા પછી જ મારું કિસ્મત ખુલી ગયું છે। તું સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે। વર્ષ 2021ના મધ્યમાં કોરોના મહામારી દરમિયાન જગદીશભાઈ અચાનક ગંભીર બીમારીનો ભોગ બન્યા અને હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ એમનું અચાનક હાર્ટ એટેક આવવાના કારણે અવસાન થયું। એમના ગયા પછી 65 વર્ષની ઉંમરે શારદાબેન સાવ એકલા થઈ ગયા। પરંતુ એમને એવું લાગતું હતું કે મારો દીકરો અજય અને એની પત્ની મોનિકા એમના વૃદ્ધાવસ્થાની લાકડી બનશે। જગદીશભાઈ પોતાની પાછળ માત્ર આ મકાન જ નહોતા મૂકી ગયા, પરંતુ એમની પાસે પૂર્વજોના સમયના પેઢીઓ જૂના પુરાતની હીરા, ઝવેરાત અને અસલી એન્ટિક દાગીના હતા। આ કોઈ સામાન્ય ઘરેણાં નહોતા, એમાં રાજા મહારાજાઓના સમયની કલાત્મક નકશીવાળા ભારે હાર, કડા અને પ્રાચીન સિક્કા સામેલ હતા। આ આશરે 60 તોલા જેટલું ચોખ્ખું કિંમતી સોનું અને રત્નો હતા, જેની કિંમત આજના સમયમાં કરોડો રૂપિયા થતી હતી। જગદીશભાઈએ મરતા પહેલા શારદાબેનને કહ્યું હતું કે શારદા, આ દાગીના આપણા વડીલોની પવિત્ર અમાનત છે, આને જીવની જેમ સાચવીને રાખજે। શારદાબેન આ દાગીનાને લોખંડની મજબૂત તિજોરીમાં ખૂબ સાચવીને રાખતા હતા। પરંતુ અજયના લક્ષણો ધીરે ધીરે બદલાઈ રહ્યા હતા। એ અંદરથી શોર્ટકટથી અમીર બનવાના સપના જોતો હતો। પિતાના ગયા પછી એમણે હીરાનો વ્યવસાય સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ ધીરજના અભાવે એ નિષ્ફળ ગયો। એણે રાતોરાત કરોડપતિ બનવાની લાલચમાં આવીને ઓનલાઈન ક્રિપ્ટોકરન્સી અને સટ્ટાબાજીના વાયદા વ્યાપારમાં ખૂબ મોટું રોકાણ કરી દીધું। નસીબે સાથ ન આપ્યો અને અજય બજારમાં લાખો રૂપિયાનું ભયંકર નુકસાન કરી બેઠો। બજારના વ્યાજખોરો રોજ સવાર સાંજ ઘરના આટા મારવા લાગ્યા। એની પત્ની મોનિકા પણ અત્યંત લાલચુ અને કપટી સ્વભાવની સ્ત્રી હતી। જ્યારે મોનિકાને ખબર પડી કે મારા સાસુ શારદાબેન પાસે 60 તોલા પુરાતની કિંમતી ઘરેણાં છે,
ત્યારે એ દિવસ રાત અજયના કાન ભરવા લાગી કે તમે કેમ આટલા બધા ચિંતામાં ફરો છો? તમારી માની તિજોરીમાં આટલું બધું સોનું નકામું પડ્યું છે. જો એ દાગીના આપણને મળી જાય તો બજારનું બધું જ લેણું એક ચપટીમાં ચૂકવાઈ જાય અને આપણે બાકીના પૈસાથી નવો બિઝનેસ શરૂ કરીને ખૂબ વૈભવી જીવન જીવી શકીએ એમ છીએ. અજયની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. એણે એક દિવસ સાંજે શારદાબેન પાસે જઈને આ વાત મૂકી કે બા, બજારમાં મારું ખૂબ મોટું પેમેન્ટ ફસાઈ ગયું છે. જો થોડા દિવસ માટે તમે મારા પપ્પાના જૂના દાગીના મને આપો તો હું બેંકમાં ગીરવે મૂકીને લોન લઈ લઉં. પરંતુ શારદાબેન સમજી ગયા હતા કે અજય ખોટા રસ્તે ચડી ગયો છે. એમણે અત્યંત મક્કમતાથી ચોખ્ખી ના પાડી દીધી કે અજય, આ દાગીના તારા પપ્પાએ મને કોઈ વ્યાજખોરોના મોઢામાં મૂકવા માટે નથી આપ્યા. આ તારા પપ્પાની છેલ્લી વસિયત સમાન છે. તારે મહેનત કરીને કમાવું જોઈએ. આવી રીતે શોર્ટકટથી નહીં, પરંતુ જો તારે ધંધા માટે સાચી મદદ જોઈતી હોય તો હું મારા નામે લોન લેવા માટે તૈયાર છું. પરંતુ આ દાગીનાની તિજોરીની સાવી તારા હાથમાં ક્યારેય નહીં આવે. આ ચોખ્ખી ના સાંભળતા જ અજય અને મોનિકાના મનમાં નફરતની આગ સળગી ઉઠી. મોનિકાએ રાત્રે રૂમનો દરવાજો બંધ કરીને અજયને એવું કહ્યું કે જોયું ને, તમારી માને તમારા દેવાની કોઈ ચિંતા નથી. જો આપણને સીધી રીતે આ ચાવી નહીં મળે તો આપણે કોઈ ઊંધો રસ્તો અપનાવવો પડશે. મારી નજરમાં એક એવો પ્લાન છે જેનાથી સાપ પણ મરી જશે અને લાકડી પણ નહીં તૂટે. મોનિકાનો પિતરાઈ ભાઈ શહેરની એક જાણીતી ખાનગી માનસિક હોસ્પિટલના સ્ટાફમાં કામ કરતો હતો. એના માધ્યમથી મોનિકા અને અજયે એ જ હોસ્પિટલના એક અત્યંત ભ્રષ્ટ અને પૈસાના ભૂખ્યા ડોક્ટર સાથે ગુપ્ત મુલાકાત કરી. અજયે ડોક્ટરના ટેબલ પર લાખો રૂપિયાની નોટોની થપ્પી મૂકી દીધી. એ ભ્રષ્ટ ડોક્ટરે પૈસાના લોભમાં આવીને રાતોરાત હોસ્પિટલના લેટર પેડ પર શારદાબેનના નામના ખોટા મેડિકલ સર્ટિફિકેટ તૈયાર કરી દીધા. એ સર્ટિફિકેટમાં એવું લખવામાં આવ્યું હતું કે 65 વર્ષના શારદાબેન મગજની ગંભીર બીમારીથી પીડિત છે. એમની માનસિક સ્થિતિ હિંસક છે અને એ પરિવાર પર હુમલો કરી શકે એમ હોવાથી એમને તાત્કાલિક બંધ વોર્ડમાં રાખવા અનિવાર્ય છે. તારીખ 24 ઓગસ્ટ 2023ની એ કાળી અને અંધારી રાત હતી. બહાર જોરદાર વરસાદ પડી રહ્યો હતો. મોનિકાએ રાત્રે શારદાબેન માટે દૂધનો ગ્લાસ તૈયાર કર્યો, પરંતુ આ વખતે એ દૂધમાં ઘેનની તીવ્ર દવાનો પાવડર ભેળવી દેવામાં આવ્યો હતો. શારદાબેન નિર્દોષ ભાવે દૂધ પી ગયા અને અડધા કલાકની અંદર સાવ બેભાન થઈ ગયા. અજયે હોસ્પિટલના કાગળો બતાવીને ખાનગીમાં એમ્બ્યુલન્સને સોસાયટીના પાછળના ગેટ પર બોલાવી લીધી. હવે એ એમ્બ્યુલન્સમાંથી 2 વોર્ડ બોય આવ્યા અને અજય તથા મોનિકાએ જરાય દયા રાખ્યા વગર પોતાની સગી માને એ લોખંડના સ્ટ્રેચર પર બંધાવી દીધી. જ્યારે એમ્બ્યુલન્સ શારદાબેનને લઈને રવાના થઈ ત્યારે અજયના ચહેરા પર કોઈ પણ પ્રકારનો પસ્તાવો નહોતો, પરંતુ કરોડોના ઘરેણાં મળવાની ખુશી હતી. બીજા દિવસે સવારે જ્યારે શારદાબેનની આંખ ખુલી ત્યારે એમની ચારેય તરફ લોખંડની મજબૂત જાળીઓ, સિમેન્ટની ઠંડી જમીન અને પાગલખાનાના અન્ય દર્દીઓની ડરામણી સીચો સંભળાતી હતી. શારદાબેન ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા અને ડોક્ટરના પગ પકડી લીધા અને કહેવા લાગ્યા કે સાહેબ, ભગવાનને ખાતર મને બહાર કાઢો. હું બિલકુલ સાજી નરવી છું. મારો સગો દીકરો અજય અને વહુ મને ઘરેણાં પચાવી પાડવા માટે અહીં રાત્રે ચૂપચાપ મૂકી ગયા છે, પરંતુ ત્યાંના ક્રૂર સ્ટાફે શારદાબેનને પલંગ સાથે બાંધી દીધા અને ખૂબ જબરજસ્તી કરીને હાઈ ડોઝના ઇન્જેક્શન આપી દીધા, જેથી કરીને એ સાચું બોલી જ ન શકે. આ બાજુ સોસાયટીમાં અજય અને મોનિકાએ આડોશ પાડોશના લોકો સામે ખોટા આંસુ લૂછતા ખૂબ મોટું નાટક રચ્યું કે શું કરીએ ભાઈ,
બા રાત્રે અચાનક હાથમાં છરી લઈને અમને મારવા દોડતા હતા, એટલે અમારે મજબૂરીમાં એમને માનસિક હોસ્પિટલમાં મોકલવા પડ્યા છે. લોકોએ પણ એમના પર વિશ્વાસ કરી લીધો. ઘરમાંથી મા રવાના થતાની સાથે જ મોનિકાએ તિજોરીની અસલી ચાવી મેળવી લીધી. તિજોરી ખુલી તો અંદર ઝગમગતા અસલી ઘરેણાં જોઈને એમની આંખો ફાટી રહી ગઈ. અજયે જરા પણ મોડું કર્યા વગર માર્કેટના વેપારીઓને પર્સનલ ઓફિસમાં બોલાવી લીધા અને વડવાઓનું એ પવિત્ર 60 તોલા સોનું બજારની કિંમત કરતાં અડધી કિંમતે રોકડેથી વેચી દીધું. એ ઘરેણાં વેચીને અજય પાસે કરોડો રૂપિયા રોકડા આવ્યા. એમણે સૌથી પહેલા વ્યાજખોરોના વ્યાજ ચૂકવ્યા. ત્યારબાદ એણે જૂનો વ્યવસાય બંધ કરી દીધો અને મોનિકાની ઈચ્છા મુજબ એક આધુનિક રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શનની ઓફિસ ખોલી. એમણે એક વૈભવી કાળા રંગની ખૂબ મોંઘી ગાડી ખરીદી. ઘરમાં નવું ઇટાલિયન ફર્નિચર વસાવ્યું અને હવે તેઓ હાઈફાઈ પાર્ટીઓમાં ફરવા લાગ્યા. વર્ષ 2023નો અંત આવ્યો. પછી આખું 2024 અને 25નું વર્ષ પણ વીતી ગયું. આ પૂરા 3 વર્ષ દરમિયાન અજય અથવા તો મોનિકા એક વાર પણ શારદાબેનને મળવા ન ગયા. તેઓ હોસ્પિટલના એ ભ્રષ્ટ ડોક્ટરને દર મહિને નિયમિત રીતે કમિશન મોકલી આપતા હતા, જેથી કરીને શારદાબેનને ત્યાંથી ક્યારેય છૂટા કરવામાં ન આવે અને એમને હેવી દવાઓ આપી આપીને માનસિક રીતે નબળા પાડી દેવામાં આવે. શારદાબેન આ પૂરા 3 વર્ષ સુધી આ નર્ક જેવા ઓરડામાં એક દિવસ ભગવાનની પ્રાર્થનામાં વિતાવતા હતા. હેવી દવાઓના કારણે એમનું શરીર સાવ સુકાઈ ગયું હતું, પરંતુ એમની અંદર રહેલો આત્મા હજુ પણ જીવતો હતો. પાપનો ઘડો જ્યારે પૂરેપૂરો ભરાય છે ત્યારે કુદરત પોતાનો કરિશ્મા બતાવે જ છે. વર્ષ 2026ની શરૂઆતમાં એ માનસિક હોસ્પિટલના જૂના વડા રિટાયર થયા અને એમની જગ્યાએ સરકાર દ્વારા એક અત્યંત ઈમાનદાર, કર્તવ્યનિષ્ઠ અને યુવાન ડોક્ટર કિરણભાઈની મુખ્ય ડાયરેક્ટર તરીકે બદલી થઈ. ડોક્ટર કિરણભાઈ હજુ હમણાં જ મુંબઈની એક ખૂબ મોટી મેડિકલ કોલેજમાંથી ઉચ્ચ અભ્યાસ કરીને આવ્યા હતા. ચાર્જ સંભાળતાની સાથે જ ડોક્ટર કિરણે હોસ્પિટલના કાયમી વોર્ડમાં વર્ષોથી બંધ દર્દીઓની પર્સનલ ફાઇલો ચેક કરવાનું શરૂ કર્યું. જ્યારે એમના ટેબલ પર શારદાબેનની ફાઇલ આવી ત્યારે એમની તીક્ષ્ણ મેડિકલ આંખોએ એ પકડી લીધું કે આ ફાઇલમાં કંઈક ખૂબ મોટું કૌભાંડ છે. શારદાબેનના જૂના રેકોર્ડમાં જે દવાઓ લખવામાં આવી હતી એ સાજા માણસના મગજને કાયમ માટે સુવડાવી દેવા માટેની હેવી ઓવરડોઝ દવા હતી. ડોક્ટર કિરણે હોસ્પિટલના સ્ટાફ પર ભરોસો કર્યા વગર પોતે જ પર્સનલ લેવલે શારદાબેનની પ્રવૃત્તિઓ પર સીસીટીવી કેમેરા દ્વારા ગુપ્ત નજર રાખવાનું શરૂ કર્યું. એમણે નોટિસ કર્યું કે શારદાબેન ક્યારેય હિંસક નથી થતા. એ શાંતિથી બેસીને ભગવાનનું નામ લે છે અને એમની આંખોમાં અન્યાયનો ભોગ બન્યાની વેદના દેખાઈ રહી છે. ડોક્ટર કિરણે એક રાત્રે આશરે 11 વાગ્યા પછી શારદાબેનને ચૂપચાપ પોતાની પર્સનલ કેબિનની અંદર બોલાવ્યા. એમણે ખૂબ વાલથી એક દીકરાની જેમ પૂછ્યું કે માજી, હું આ હોસ્પિટલનો નવો મોટો ડોક્ટર છું. તમે મને જે હોય એ સાચે સાચું કહો કે તમારી આ હાલત કેવી રીતે થઈ. આટલા પ્રેમ ભર્યા શબ્દો સાંભળતા જ શારદાબેનના સંયમનો બંધ તૂટી ગયો. એમણે 3 વર્ષ પહેલા ઘટેલી એ કાળી રાતની કહાની, સગા દીકરા અજયનું દેવું, વહુ મોનિકાનો લાભ અને જૂના ભ્રષ્ટ ડોક્ટરની લાંચની આખી સત્ય હકીકત ડોક્ટર કિરણ સામે ખોલીને મૂકી દીધી. શારદાબેન બોલ્યા કે ડોક્ટર સાહેબ, જો હું પાગલ હોઉં તો ભલે મને આખી જિંદગી અહીંયા પૂરીને રાખો, પરંતુ હું તો સાજી છું. મારી સાથે મારા જ લોહીએ દગો કર્યો છે. ડોક્ટર કિરણનું કાળજું આ સાંભળીને કંપી ગયું. એમણે શારદાબેનને આશ્વાસન આપ્યું કે બા,
તમે ચિંતા ન કરો. આ દીકરો તમને તમારો ન્યાય અપાવીને જ રહેશે. ડોક્ટર કિરણે બીજા જ દિવસે બહારથી શહેરના ખૂબ મોટા 3 ડોક્ટરોની ટીમ ગુપ્ત મેડિકલ બોર્ડ સમિતિ બોલાવી. આ સમિતિએ શારદાબેનની કસોટીઓ કરી, સીટી સ્કેન કર્યા અને ઊંડાણપૂર્વક તપાસ કરી. રિપોર્ટમાં સ્પષ્ટ સાબિત થયું કે શારદાબેન શારીરિક અને માનસિક રીતે 100% સાજા અને નોર્મલ છે. ડોક્ટર કિરણ અહીંયા જ ન અટક્યા. એમણે હાઈકોર્ટના અતિ પ્રતિષ્ઠિત અને ઈમાનદાર વકીલ હેમાંગભાઈનો પર્સનલ સંપર્ક કર્યો. વકીલ હેમાંગભાઈ માનવ અધિકારોના મોટા લડવૈયા હતા. જ્યારે એમણે આ ફાઇલ જોઈ ત્યારે ગુસ્સાથી એમની મુઠ્ઠીઓ ભીસાઈ ગઈ. એમણે જણાવ્યું કે આ કેસ માત્ર કૌટુંબિક ઝઘડાનો નથી, આ સાક્ષાત જનેતાનું અપહરણ અને કાવતરું તેમજ માનવતા વિરુદ્ધનો ઘોર ગુનો છે. હું આ કેસ માટે 1 રૂપિયો પણ ફી નહીં લઉં. વકીલ સાહેબે તત્કાલ પ્રભાવથી સેશન્સ કોર્ટમાં હેબિયસ કોર્પસ હેઠળ શારદાબેનને ગેરકાયદેસર કસ્ટડીમાંથી મુક્ત કરાવવા માટે સ્પેશિયલ પિટિશન દાખલ કરી દીધી. કોર્ટે તરત જ એક્શન લેતા અજય, મોનિકા અને પેલા ભ્રષ્ટ ડોક્ટરને કોર્ટમાં હાજર થવા માટે સમન્સ જારી કર્યા. જ્યારે અજય અને મોનિકા પોતાના મોંઘા વકીલો સાથે ઠાઠથી કોર્ટ રૂમમાં આવ્યા ત્યારે એમને એમ હતું કે એ પૈસાના જોરે આ કેસ પણ દબાવી દેશે. અજયના વકીલે દલીલ કરી કે શારદાબેનની સ્થિતિ 3 વર્ષ પહેલા ખૂબ ખરાબ હતી, પરંતુ વકીલ હેમાંગભાઈએ કોર્ટમાં એવો દાવ રમ્યો કે અજયના વકીલના પગ નીચેથી જમીન સરકી ગઈ. હેમાંગભાઈએ અજયના છેલ્લા 3 વર્ષના બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટ અને બજારના વેપારીઓની જુબાની કોર્ટ સમક્ષ રજૂ કરી. એમણે સાબિત કરી દીધું કે જે દિવસે શારદાબેનને પાગલખાને મોકલવામાં આવ્યા હતા એના બરાબર 3 દિવસ પછી અજયે પૂર્વજોનું 60 તોલા સોનું રોકડેથી વેચ્યું હતું અને એ જ પૈસાથી વૈભવી ગાડી ખરીદી હતી. વકીલ હેમાંગભાઈએ કોર્ટરૂમમાં સિંહની જેમ ગર્જના કરતા એવું કહ્યું કે જજ સાહેબ, આ કોઈ દીકરાએ માની ભલાઈ માટે કરેલું કામ નથી. આ પોતાની માના દાગીના પચાવી પાડવા માટે એક દીકરાએ પોતાની સાજી નરવી માને પાગલખાનાના અંધારામાં સડવા માટે મોકલવાનું એક અત્યંત ક્રૂર અને સુનિયોજિત કાવતરું કરેલું હતું. આ આધુનિક યુગના શ્રવણ નથી, આ કળયુગના કંસ છે. નામદાર જજ સાહેબે જ્યારે નવો મેડિકલ રિપોર્ટ વાંચ્યો અને અજયના આર્થિક વ્યવહારોની વિગતો જોઈ ત્યારે એમને પણ ગુસ્સો આવી ગયો. કોર્ટે પેલા ભ્રષ્ટ ડોક્ટરની આખરી પૂછપરછ કરી એટલે એ પોલીસના ડરથી ભાગી પડ્યો અને એણે કબૂલ કરી લીધું કે એણે લાખો રૂપિયાની લાંચ લઈને ખોટું સર્ટિફિકેટ બનાવ્યું હતું. મે 2026ની એક ઐતિહાસિક બપોરે નામદાર કોર્ટે પોતાનો આખરી ચુકાદો સંભળાવ્યો. જજ સાહેબે ચુકાદામાં લખ્યું હતું કે આ કેસ સમાજની નૈતિકતા પર એક કાળો દાગ છે. પૈસા માટે પોતાની માની જિંદગી બરબાદ કરનાર દીકરા અને વહુ કોઈ પણ પ્રકારની દયાને પાત્ર નથી. કોર્ટે તત્કાલ પ્રભાવથી શારદાબેનને સંપૂર્ણ સન્માન સાથે મુક્ત કરવાનો આદેશ આપ્યો. સાથે જ સગા દીકરા અજય અને વહુ મોનિકાને કાવતરું ઘડવા, અપહરણ કરવા અને ખોટા કાગળો બનાવવા બદલ 7 વર્ષની સખત કેદની સજા ફટકારી અને ભારે દંડ કર્યો. પેલા લાંચિયા ભ્રષ્ટ ડોક્ટરનું મેડિકલ લાયસન્સ કાયમ માટે રદ કરીને એને પણ 5 વર્ષ માટે જેલ ભેગો કરવાનો હુકમ કર્યો. ચુકાદો આવતાની સાથે જ પોલીસની ટીમે અજય અને મોનિકાના હાથમાં લોખંડની હથકડીઓ પહેરાવી દીધી. મોનિકાનો ચહેરો ફીકો પડી ગયો હતો અને એ ધ્રુસકે રડવા લાગી હતી. અજય સાવ ભાંગી પડ્યો હતો. પોલીસ જ્યારે એમને જેલની વાન તરફ લઈ જઈ રહી હતી ત્યારે સામેથી શારદાબેન, વકીલ હેમાંગભાઈ અને ડોક્ટર કિરણનો હાથ પકડીને બહાર આવી રહ્યા હતા. અજય રડતો હથકડીઓ સાથે માના પગમાં આળોટી પડ્યો
અને કહેવા લાગ્યો કે માં, મને માફ કરી દો, હું લાલચમાં આંધળો થઈ ગયો હતો. માં, તમે આ કેસ પાછો ખેંચી લ્યો, નહીતર અમારી જિંદગી જેલમાં બરબાદ થઈ જશે. માં તો માં હોય છે, હે માં, દયા કરો. ત્યારે શારદાબેન ઊભા રહ્યા. એમની આંખોમાં હવે એ જૂની મમતા કે ભોળ પણ બિલકુલ નહોતું, પરંતુ 3 વર્ષના નરકવાસના ઘા પછી જન્મેલી એક ન્યાયની મૂર્તિ દેખાઈ રહી હતી. એમણે અત્યંત મક્કમ અને ગંભીર સ્વરમાં એવું કહ્યું કે અજય, જે માં પોતાના દીકરાના એક નાના દર્દ પર આખું ઘર માથે લેતી હતી, એ માં એ જ દિવસે મરી ગઈ હતી, જે દિવસે તે મને રાત્રે ચૂપચાપ પાગલખાનાની ગાડીમાં બેસાડી દીધી હતી. આજે જે માં તારી સામે ઊભી છે એ જગદીશભાઈની વિધવા પત્ની છે. તું તારા કર્મોની સજા ભોગવ. કુદરતનો ન્યાય આ જ છે. શારદાબેન પાછું વળીને જોયા વગર ગૌરવભેર આગળ વધી ગયા અને અજય તથા મોનિકા જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા. કોર્ટે વધુમાં આદેશ આપ્યો હતો કે અજયે જે ઘરેણાં વેચ્યા હતા એની વસૂલાત માટે એની નવી લક્ઝરિયસ ગાડી, એની ઓફિસ અને ઘરમાં રાખેલો બધો જ મોંઘો સામાન જપ્ત કરીને હરરાજી કરવામાં આવે. આ હરરાજીમાંથી ઘરેણાની અસલી કિંમત જેટલા કરોડો રૂપિયા સીધા જ શારદાબેનના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા. પાડોશીઓ જે ક્યારેક શારદાબેનને પાગલ સમજીને મોં ફેરવી લેતા હતા, એ લોકો આજે એમના ઘરની બહાર હાથ જોડીને માફી માંગવા ઊભા હતા. પરંતુ શારદાબેનના મનમાં હવે કોઈ પ્રત્યે વેર નહોતું. એમણે ઘરમાં આવીને સૌથી પહેલા પોતાના પતિ જગદીશભાઈની તસવીર સામે દીવો કર્યો. બીજા જ દિવસે શારદાબેને વકીલ હેમાંગભાઈ અને ડોક્ટર કિરણને પોતાના ઘરે બોલાવ્યા. એમણે કરોડો રૂપિયાનો ચેક કાઢ્યો અને એવું કહ્યું કે આ પૈસા મારા પૂર્વજોના ઘરેણાના છે. આ પૈસા પર મારો કોઈ હક નથી. જે દીકરા માટે આ ઘરેણાં રાખ્યા હતા એ હવે જેલમાં છે. હું આ આખી રકમ ગરીબ અને અનાથ દીકરીઓના કન્યાદાન ટ્રસ્ટમાં દાન કરવા માંગુ છું. કલેક્ટર કચેરીમાં એક મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જ્યાં શારદાબેનના હાથે 1 કરોડો રૂપિયાનું દાન ટ્રસ્ટને આપવામાં આવ્યું. આ રકમમાંથી સેંકડો ગરીબ અને અનાથ દીકરીઓના લગ્ન ખૂબ ધામધૂમથી અને ગૌરવપૂર્વક કરવાનું નક્કી થયું. આજે શારદાબેન પોતાના એ જ જૂના ઘરમાં ખૂબ શાંતિ અને સ્વાભિમાનથી જીવે છે. એ હવે એકલા નથી. જે સેંકડો ગરીબ દીકરીઓના લગ્ન એમના દાનથી થયા છે, એ બધી જ દીકરીઓ દર વાર તહેવારે શારદાબેનના ઘરે આવે છે અને એમને પોતાની અસલી માં અને દાદીમાં માનીને એમના આશીર્વાદ લે છે. આજે આખું શહેર શારદાબેનને દેવીમાં કહીને બોલાવે છે. બીજી બાજુ અજય અને મોનિકા જેલની અંધારી અને ઠંડી કોટડીઓમાં કેદી નંબર બનીને પોતાના પાપના આંસુ રોઈ રહ્યા છે. આ ઘટના આપણને એ પાઠ શીખવે છે કે પૈસા, સોના ચાંદી અને વૈભવની લાલચમાં ક્યારેય પણ એટલા બધા આંધળા ન બનવું કે સગા સંબંધો, જનેતાની મમતા અને માનવતા જ મરી જાય. માણસ એ ભૂલી જાય છે કે દુનિયાની અદાલતથી કદાચ બચી શકાય, પરંતુ ઉપરવાળાની જે કાનૂની અદાલત છે ત્યાંથી ક્યારેય કોઈ પાપી બચી નથી શકતો. તમે જેવું વાવશો એવું જ લણશો. પોતાના વડીલો અને મા બાપને જીવતા જીવ પ્રેમ અને માન સન્માન આપો. દગાબાજી બિલકુલ ન કરો, કારણ કે માની હાય આખા વંશને પાયમાલ કરી નાખે છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.